सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडले लाल कहे हुन मारू तजे तो मड़े नहीं तारणार। मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा। बोलिए सदगुरु महाराज। આપણે ગુરુ કૃપાથી શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છે. બહુ અઘરું છે. અઘરું કામ છે ખબર છે? ભૂલાઈ જાય છે. આપણને લૌકિક વાતાવરણ યાદ વધારે રહે છે, પોતાનું ધ્યાન ઓછું રહે છે. આ તો ગુરુ મહારાજ કૃષ્ણનો સત્સંગ છે એટલે થોડુંક ધ્યાન આવે, યાદ આવે. બાકી સંસારની બાજી એટલી બધી દ્રઢ થઈ ગયેલી હોય અનંત જન્મોથી કે આપણને યાદ ન આવે કે આપણે આત્મા છીએ, આપણે પરમાત્મા છીએ, આપણે શરીર નથી. આપણે શરીર નથી નક્કી થવું ને બહુ એ છે ને એ સત્પુરુષોનું કામ છે. બીજું શરીરના ધર્મથી અલગ થઈ જવું, હાવ પરમ તત્વ પરમાત્માની અંદરની મૂળ સ્થિતિ કેળવવી, પોતાના આત્મા તત્વમાં મૂળ સ્થિતિ કેળવવી, એ તો અઘરામાં અઘરું કામ છે ખબર છે કે એ ટેવ જ નથી. એટલે આ તો સત્સંગમાં બેઠા ને ગુરુ મહારાજની કૃપા છે ને એટલે આપણને થોડુંક યાદ રહીએ કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ, આપણે પરમાત્મા છીએ, આપણે પરમ તત્વ છીએ. જવાનું તો આપણા ઘરમાં જ છે, ભૂલ કરતા નહીં. આજે કાલે પરમદી એક જન્મે અનંત જન્મે દેહાધ્યાસ છોડવો અને આપણે આત્મા તત્વમાં સ્થિત થવું કરવું જ પડશે. કારણ કે આ સંસારનું ચકડું એટલું બધું મોટું હોય ને કે ચકડામાંથી કોઈ નીકળી શકે એમ છે જ નહીં. આ સંસારમાંથી છૂટવું ને એટલે અઘરામાં અઘરું. કારણ કે ક્યાંક ને કાંઈક કોક ને કોક વસ્તુ એટલું બધું વાતાવરણ પડ્યું છે આ સંસાર જગતનું કે એમાંથી નીકળવું એ અઘરું છે. અમારા મામા છે ને કીધું રોકાઈ જાવ સત્સંગમાં, તો કે ઘરવાળી એકલી છે. જનની જનક બંધુ સુત ધારા તન તન ભવન સુહદ પરિવારા. જનની એટલે માં, આત્મકલ્યાણમાં રોકાણ છે. જનક એટલે બાપ. જનક મહારાજ નહીં, આત્મકલ્યાણમાં રોકાણ છે. જનની જનક બંધુ એટલે ભાઈ, આત્મકલ્યાણમાં રોકાણ છે. જનની જનક બંધુ સુત એટલે દીકરો, આત્મકલ્યાણમાં રોકાણ છે. ઘરવાળી દારા, આત્મકલ્યાણમાં રોકાણ છે. જનની જનક બંધુ સુત દારા. પછી તન, શરીરે રોકે જ છે આત્મકલ્યાણમાં. પછી ધન,
ત્યાં પૈસા પડ્યા હે, કોણ ધ્યાન રાખશે પૈસા? અને સુહદ પરિવાર, આખો પરિવાર આ હે ને, આ સબકે મમતા તાગ બટોરી, મમ પદ બાંધુ, મમ પદ મનહી બાંધી બળી ડોરી. પરમ તત્વ પરમાત્માની અંદર, રામની અંદર અથવા આત્મ તત્વની અંદર જે પોતાને સ્થિત કરવો ને, થવું તો પડશે જ. તમે કરો તો ભલે, ન કરો તો ભલે, હાલો તો ભલે, ન હાલો તો ભલે. આ જન્મે નહીં તો આવતા જન્મે, 5-25 જન્મે, ગમે એટલા જન્મે તો જવું પડશે આત્મ તત્વમાં જ. તમે કઈ ગ્રહણ કરો તોય ભલે, ગ્રહણ ન કરો તોય ભલે, તમારી મરજી. નહીતર ભટકો, જન્મો ને મરો. આ વાત કરું છું ને, એ કૃષ્ણની કૃપાથી કરી શકું છું. ગુરુ મહારાજની કૃપા. કારણ કે કૃષ્ણનું બોલવું જરાક આપણને ઓલું લાગે, પણ એનો મુદ્દો છે નહીં, સત્ય છે. એની વાત સાચી છે. આ સંસારના કોઈ પણ વાતાવરણમાં તમારે કોઈ પણ વાતાવરણ રહ્યું તો તમારે ઊભું રહેવું હોય તો ક્યાં ઊભા રહ્યો? અને શરીર તો છૂટવાનું છે એક દી, આજ નહીં કાલ. તમે ઊભા ક્યાં રહો? સંસારની બાજી કઈ હું તમને કહું, તમે ક્યાં જાઓ? તમે ક્યાંય ભાગી જાઓ એટલે મહાન થઈ જાવ, હું તો મને તો ઓછું લાગે. મન તો થાય ભાગી જવાનું, મને એમ થાય કે એવી જગ્યાએ વહી જાઉં કે જ્યાં નિરંતર પરમ તત્વ સિવાય કાંઈ ન હોય. ક્યાં જાઓ? તેવડ છે ઘર બહાર નીકળવાની, ઘર છૂટતું નથી. આ મારા મામા કહેવાય, પણ એનાથી ઘર નથી છૂટતું. મોહ નથી છૂટતો, એ મોહ છે, બીજું શું છે? મોહ નથી તો શું છે? એમ કેવા પછી હાલીને વહી જશે તે ઘરે. અડધેથી આ મોહ કેટલો બધો મોહ, અને ખોટું નથી, હોય જ. મોહ ન કરે તો શું કરી આ દુનિયામાં, જગતમાં બીજું કરવા જેવું શું છે? થોડુંક મારું બોલવું જરાક આમ ઉલટું છે. દુનિયા મોહ ન કરી તો શું કરી? બીજો ધંધો શું કરવો? કાંઈક તો ધંધો જોહે જ. આત્મતત્વમાં રહેવાનો ધંધો નથી ફાવતો, એટલે બીજી જગ્યાએ રોકાઈ જાવ. બધાયની હારે અડોમણો, હું કઈ ના નથી પાડી. અહીં હું તમને કહું, સવારથી આજ સુધીમાં કેટલા આવ્યા, તો મારે હું બાજવા બેવું? મારે કોઈને મારી નાખવા? કે ના તમે મારો સંગ કરો માં, તમે મને ફોન કરો માં, તમે આ ધર્મના છો, તમે આ સંપ્રદાયના છો, તમે ઓલા છો, તમે આ છો, તમે આ છો. હું બાજવા બેવાનું, એને કોઈને હેરાન કરવાના, કોઈને દુઃખ આપવાનું મને ગમતું નથી. મને કોઈને તકલીફ આપવી ગમતી નથી. મારો અંતરાત્મા ના પાડે છે. કોઈને દુઃખ આપવું નથી ગમતું, પછી ક્યાં વાત રહી? કોઈને નહીં એટલે પછી ક્યાં વાત રહી? કોઈને તકલીફ પડે ને એવું મને ગમતું નથી. મારો અંતરાત્મા ના પાડે છે. મારા અંદર વાળો છે ને, કોઈ દુઃખી થાય નહીં, મને ગમે નહીં મારા હિસાબે. અંદર વાળો મને ના પાડે છે. મને કોઈને તકલીફ પડે ને, મને કોઈને કંઈ કહેવું ન ગમે. આ તો મારી ફરજ આવે, અથવા મારી મજબૂરી, અથવા હજી મારામાં એ કંઈક બે શબ્દ કહેવાય જાય છે. ગમે નહીં, મને નથી ગમતું, મને ગમતું નથી. હું આ ધંધો કરવા આવ્યો જ નથી. હું આ દુનિયામાં કોઈને કષ્ટી પડે ને, કોઈને ભલે, હું સત્સંગ ભજન સાંભળવાની મારી ટેવ છે, હું કરું યાર. મંગલ વાતાવરણ કરવાની મારી ટેવ છે, કલ્યાણમય વાતાવરણ બનાવવાની મારી ટેવ છે. મને કોઈ આત્મકલ્યાણ, આજે કૃષ્ણની કૃપા છે, મને સત્સંગ ભજનની ટેવ છે, એટલે હું સત્સંગ સાંભળું છું, ભજન સાંભળું છું. મારી અંદરમાંથી રાગદ્વેષ, મને કોઈ નથી રાગદ્વેષ કરવો ગમતો નથી. હું ના પાડું છું, હૃદયથી કહું છું. કરવા આવ્યા છીએ આત્મકલ્યાણ.
પછી સાધન તો હું ગમે એ લઉં છું. એક ગુરુના દ્વારથી મને પ્રેમ છે, ખોટો. અને કૃષ્ણની વાત છે ને, ખોટી નથી, ભૂલ ન કરતા. ગુરુ મહારાજની વાત. એ સત્ય બોલે છે. એ કાંઈ કહે છે ને એની પાછળનું ધ્યાન છે ને, એ માણસને સમજવામાં અઘરું પડે છે. કારણ કે એ સીધે સીધે ડાયરેક્ટ જ વાત કરે, કાંઈ છેડા બેડા પીટ કરતો જ નથી. કારણ કે ગુરુ મહારાજ એની અંદર એ રીતે હાલે છે. ખરેખર તો ગુરુ છે ને દયાળુ છે. આપણે સમજવામાં, આપણે છે ને હરજીવન બાપા એક શબ્દ બોલતા, હરજીવન બાપા એની જગ્યાએ કાંઈ ખોટું ન કહેવાય આપણાથી. એ કહેતા મારી વાત કોઈને ફીટ નથી આવતી, એનું કારણ છે હું ગરીબ છું. આ મારી આજે તકલીફ પડતી એનું કારણ હું ગરીબ છું. હમણાં કોઈક રૂપિયા વાળો હોય ને, છતાંય ઘટે, હજી ભજન ઘટે. હું તો મારું ભજન તો ઘટે છે, હજી ઘટે છે, બહુ ઘટે. મારા હૃદયની પ્રાર્થના છે, અમારું ગોરધનભાઈ પગે લાગીને પ્રાર્થના માફી માંગે એમ હું દરેક આ વિશ્વના તમામ સત્પુરુષોને હું હૃદયના ભાવથી પ્રાર્થના કરીને કહું છું કે મારા જીવનથી કોઈને તકલીફ પડે એવું મને ગમતું નથી. કોઈને પણ, કોઈ પણ હોય, પછી ક્યાં વાત રહી, કોઈ પણ હોય. અને હું આખા વિશ્વને પ્રેમ ન કરું તો કરું હું કરું. હું કોનાથી દ્વેષ કરું? મને ગમતું નથી. હું કોઈ પક્ષ, ધર્મ, સંપ્રદાય કે વાળો એ મને ગમતું નથી. તો હું કોઈક વાડામાં વયો જાઉં ને, તો હું એમ ન કહું હું નિરાત માયલો છું. ના, ખોટું પડે. ગુરુજીએ ના પાડી. હા, હું કોઈ વાત સત્ય છે, સત્યનો સંગ કરવાનો, તો હું મારા છોકરાને કહી દઉં ને કે હાલે તારે ક્યાંય નહીં જવાનું. હમણાં ધવલકાલ બોલ્યો હતો, એ કે મારો છોકરો જો ક્યાંય પગે લાગવા જાય ને તો એ કે હું ટાંટિયા તોડી નાખું. બધે એવું ન કહેવાય, એવું બોલાય કીધું? ખબર છે કાલ બોલ્યો તો એ કે મારો છોકરો જો ક્યાંય પગે લાગવા જાય ને તો હું એના ટાંટિયા તોડી નાખું, જવા ન દો. મેં એવું કોઈને ન કહેવાય. મેં કીધું કોઈ દિવસ કોઈની સ્વતંત્રતા, મને કોઈની સ્વતંત્રતા જૂટવી ન ગમે. આ બુધવાર હોય, ગોરધનભાઈ ગમે આ સત્સંગમાં ભજનમાં ગમે જાય, એટલે હું માલિક છું. ધવલ ક્યાંય ફરવા જાય તો હું એને એમ કહું કે તારે આમ નહીં કરવાનું. ના, તો હું ગુનેગાર છું. કોઈ દી ન કરું હું એવું. હું ગુનેગાર બની જાઉં. કોઈની સ્વતંત્રતા જૂટવી મને ન ગમે. ના, કારણ કે દરેકની અંદરની પોતાની પોઝિશન હોય, પોતાની સ્થિતિ હોય. દરેકને સ્વતંત્ર ગતિ છે. પરમાત્મા કોઈ દિવસ કોઈને બાંધે નહીં. મને તો જરાય ન ગમે. મને જરાકે ન ગમે. પરમાત્માના રાહમાં હાલવાની દરેકની પોતાની એને હું રાજી થાઉં. કોઈ સ્વતંત્ર બને તો સદગુરુ બંધનમાંથી મુક્ત કરે. શીલ તો તમને એટલા માટે આપે છે કે દારૂ, જુગાર, માંસ, ચોરી અને વ્યભિચાર, એ શીલ આપવાનું મુખ્ય કારણ તો એનું એટલા માટે છે કે જીવ ભટકી ન જાય. બાકી કાંઈ કોઈની ઉપર હુકમ, કોઈની ઉપર જોહુકમી કરવા માટે. હમણાં એક સત્સંગી હતા, 2 સત્સંગીએ દોરો બાંધ્યો હતો. મને કે આ હું કે મેં કીધું એ સ્વતંત્ર છે. કોઈની સ્વતંત્રતા, મારો અંતરાત્મા ના પાડે છે. કોઈની સ્વતંત્રતા છૂટેલી. હું પરમાત્માને પ્રાર્થના કરું કોઈ વ્યક્તિ મુક્ત બને. બંધન કરવા માટે હું નથી આવ્યો. મને કોઈને બંધનમાં નાખવા ગમતા નથી. બંધન કરવું, એ મહાપુરુષો કોઈને બંધન કરતા ન હોય.
હા એમ કહે કે ખોટા કર્મ ન કરો, તમે દુઃખી થાવ એવું કર્મ ન કરો. એ તો સંતો મહાપુરુષોનો ભાવ હોય. આજે કોઈ પણ સંત હોય, કોઈ પણ મહાપુરુષ હોય, મોરારી બાપુ કોઈ દુઃખી થાય એવું ગમે? એને ઓલી કથા હાલતી હતી ના પાડી દીધી, કથા બંધ કરી દઈ કે મારી હિસાબે કોઈને ત્રાસવાદી લોકોનું કોઈને તકલીફ પડે એના કરતાં કે મારે 5 દિવસ જ કથા કરવી, પછી બીજી વાર પાછી કથા ચાલુ કરીશ કે 4 દિનની બાકી. સંતો મહાપુરુષોનો સ્વભાવ હોય ને એ કોઈ દુઃખી કરવાનો હોય નહીં. હું તો ના પાડું છું, ના એટલે નહીં, નહીં એટલે નહીં. કાલે જ ઓલાએ ભજન ગાયું, ચાલંતા નર ધરતી ન દુભવે, જીવા થકે તો ડરે. મને આ ભજન ગમે. શબ્દ વિવેકીને શુદ્ધ સુલક્ષણાય તો આ પૂછી પૂછી પાવ ધરે. આપણે પૃથ્વી પર હાલતા હોય તો આમ સમજીને હાલી છે કે મન પાવે માલી છે. ચાલન, મને ખબર નહીં, મને આ ભજન ગમે. ચાલનતા, હું ઘણી વાર આ ભજન ગાઉં છું સત્સંગમાં. ચાલનતા નર ધરતી ન દુભવે. એ હાલતા હોય તો ધરતી નો દુભાય ને એવી રીતે હાલતા હોય. અરે જળ ભરત તો કેવા ઠેકડા મારે. હા, કીડી મકોડા મરે ને. હા, જીવા થકે તો ડરે. એટલે કોઈ જીવને મારાથી દુઃખ ન લાગે, કોઈ જીવને મારાથી તકલીફ ન પડે. જીવા થકે તો ડરે. પછી તો કે શબ્દ વિવેકીને શુદ્ધ સુલક્ષણ. એની વાણી છે ને એ મન ફાવે એવી ન હોય, વિકૃત વાણી ન હોય. શબ્દ વિવેકીને શુદ્ધ સુલક્ષણા. એ તો પૂછી પૂછી આપણને ખબર પડી ગઈ કે પરમાત્મા આખા વિશ્વમાં હે. પૂછી પૂછી પાવ ધરે. મારી બેની અમને એવા એવા સાદ. આજે ઓલા પૂજાબેન મને કે તમે ઉપદેશ કરો ને જે મજા આવે ને આનંદ આવે ને ધબધબાટી બોલાવતા હોય ને એવી મજા ન આવે. એમ બીજે હું કોઈ રાગ દ્વેષ નથી કરતો, ભૂલ ન કરતા. એ કે એમાં આવે ને ધબધબાટી જોઈએ, આનંદ હોય, આપણને વજન ન લાગે, આનંદ થાય, ખુશ થાય કે તમે ઉપદેશ કરતા હો. ભલે કે શું ભાઈ ઉપદેશ કરે હે કે તમે ઉપદેશ કરતા હો, એ આખી વાત કે એ મજા જ જુદી આવે કે એમાં અંદરથી ઉત્સાહ થાય. કારણ કે એમાં એ કે આમ દાંત કાઢતા ઉપદેશ થાય. આ તો મને કાંઈ ખબર નહીં, હજી થોડુંક મારું રોકાણ થાય છે, બાકી ઉપદેશ નહીં તો આનંદ જ હોય, તોફાન હોય, આનંદ હોય, મોજ હોય. જો તમને સુખ, મને તો એટલું જ ગમે કોઈને આનંદ આપવું અને સુખ આપવું. અને એમાં કૃષ્ણ એમ કહે છે કે તમે શરીર નથી, તમે આત્મા છો. હા, ધન્ય છે એની જનતા, ધન્ય છે એના બાપને, ધન્ય છે એના ગુરુને. તમે શરીર નથી, તમે આત્મા છો. એ વાત ખાલી હૃદયમાં યાદ રહી જાય, ખાલી યાદ રહી જાય ને તમારી અહીંયા સ્થિરતા હોય ને તો તમે આખા વિશ્વમાં ગમે આવો ને. ભલે શરીરના ધર્મ શરીરને લાગે, ભૂલ ન કરતા. ભૂખ લાગે તો ખાવું પડે, ચા પીવાનું મન થાય તો ચા પીવી પડે, પેટમાં દુખે તો એ દુખે ખરી, એની ના નથી પાડતો. ફાટવા જવું હોય તો ઠંડા જવું પડે, બધું થાય. શરીરના ધર્મ ભલે શરીરની જગ્યાએ રહ્યા, મનના ધર્મ ભલે મનની જગ્યાએ રહ્યા, પણ તમને એવું નક્કી થઈ જાય કૃષ્ણ બોલાવો. મારો કૃષ્ણ સત્સંગમાં કીધું કે તમે આત્મા છો, તમે શરીર નથી. કેવી મજા આવે. આત્મ તત્વ જ તું વિચાર, એ છે સાર તણો પણ સાર. તમે આત્મા છો, તમે પરમ તત્વ પરમાત્મા છો. ભલે ને ખોટે ખોટું ભજન કરો ખરો ને, ખોટે ખોટું ભજન, ભલે ને ખોટું એવી ને ના આવે તારો હે? આત્મ તત્વ જ તું વિચાર, એ વીણ નાવે નાવે તારો પાર. આત્મ તત્વ જ તું વિચાર,
એ વીણ નાવે તારો પરિણામે તો તમારે લાખ કોશિશ કરો, દુનિયામાં ગમે આ જાઓ, ગમે ઈ કરો, ગમે એમ રહ્યો, પણ દરેક મહાપુરુષ, દરેક સત્પુરુષ, આ વિશ્વના તમામ સંસાઓ તમને આત્મા બનાવશે. સંસાઈ સહી કૃષ્ણએ જે વાત કરી એ જ વાત. તમે એક વિચાર તો કરો, તમે આ શરીરથી પર છો, મનથી પર છો, તમે આખા વિશ્વમાં છો, તમે એવી કોઈ જગ્યા નથી જ્યાં તમે ન હો. એવું જ્ઞાનની વાતની રીતે નહીં, તમે છો જ એમ, તમે પરમાત્મા છો. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય ને. તમે 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 કેવડા છો, તમે સોહમ છો. એટલે હું આ મોટી મોટી વાત કરું છું એવું ન માનો એમ, પણ તમે છો એમ. તમે 5 ફૂટના છો જ નહીં, તમે 5.5 ફૂટના છો જ નહીં, તમે 6 ફૂટના છો જ નહીં. તમે શરીર નથી એવું થોડીક વારે યાદ રહે. તમે કાંઈ ન કરો તો કાંઈ નહીં, ઘરમાં હો, ધંધા હો, વ્યવહાર હોય, દુકાનમાં હોય, તમને યાદ આવે, તમને જ્યારે યાદ આવે અથવા તમારી સ્થિતિ બનાય ત્યારે કૃષ્ણના વચન પ્રમાણે, મારા વચન પ્રમાણે નહીં, કૃષ્ણના વચન પ્રમાણે તમને યાદ રહે કે તમે શરીર નથી. પછી તમે બેહો શાંતિથી, જુઓ છો. તમે કામ ધંધો કરતા હો ભલે કરો, તમે ઘરવાળા હો અરે ભલે વાંધો નહીં, તમે બાળકો હારે હો વાંધો નહીં, તમે મા બાપ હારે હો વાંધો નહીં, તમે બેંકમાં હો, બહુ બહુ અઘરું છે સંસારના વાતાવરણમાં નક્કી રહેવું કે તમે શરીર નથી, તમે આત્મા છો અને છો એમ જ. તમે પરમાત્મા છો. આપણે ગર્વ નથી કરવો, આપણે ખાલી સ્થિતિ જોઈ છીએ. આપણે કાંઈ વ્યવહાર વહીવટી તો પછી વ્યવહાર વહીવટ છે ને, બાજુની વાત છે. વ્યવહાર વહીવટ તો કરવા પડે, એની ના ન પડાય. વ્યવહાર વહીવટ તો આજ હું તમને કહું, આજ સવારથી આજ સુધીમાં આજ કેટલા જણા આવ્યા હતા. બપોરે 15 જણા પ્રસાદમાં હતા, આંજે એટલા બધા પ્રસાદમાં હતા, 4 જણા. અને અહીંયા તો આ તો ગુરુ મહારાજનો એવો દરબાર છે કે અહીંયા કોક 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 નક્કી ન હોય ક્યારે કોણ કમે કરે, આવ્યા જ કરે છે, ચાલુ જ હોય. અહીંયા ગમે ત્યારે ગમે એ વ્યક્તિ આવે. અહીંયા આ જગ્યા એવી છે કે હું તો ઠીક છે, આ તો અમે ને ક્રિસ્તા ને બબુ બસ પૂરું. પછી મને તો એમ થાય કે અહીંયા હું આ ઉજળ થઈ જાય, ગુરુ મહારાજને રાખવું હોય તો રાજ રાખે, કાંઈ નહીં, પૂછ કોણ સંભાળે, કોને જરૂર છે આવી ચેતન ભૂમિની, કોને જરૂર છે? કોઈની જરૂર નથી, કાંઈ કોઈને જરૂર છે નહીં. આ તો ઠીક છે, હાલે છે. બાકી ચેતનતાની, ચેતન પ્રગટની કોઈની જરૂર નથી, જડની જરૂર છે. પ્રગટની કોને જરૂર હોય? પ્રગટની જરૂર નથી. જડ, સંસાર જડ છે, એની જરૂર છે. આ તો મામાને રિક્ષા ન મળી એટલે પાછા આવ્યા ને તરીકે કે રિક્ષા ન મળી ને પછી એને કીધું કૌશલ ઘરે છે. પછી બોલ્યા પેલા તો કે ઓલી એકલી છે ને મારે ઘરે જવું પડશે. જો માણસ વાત કેટલી બધી બુદ્ધિથી વાત કરે, ભલે મારે કાંઈ સાંભળવું નથી, જવાબ દ્યોમાં તમે માથે લ્યોમાં કાંઈ, પણ માણસ પોતાની વૃત્તિ પ્રમાણે, પોતાની અનુકૂળતા પ્રમાણે જ જીવન જીવે છે. દરેક વ્યક્તિ, હું આવું તો હું એમ જ જીવું છું. પણ મને મારા ઉપર એક જ કૃપા થઈ, મારા ગુરુએ મને પરમાત્માના ભજન સત્સંગ, અને મને હું તમને કહું, હું આજ સત્સંગ સાંભળતો ને તો મારી સુરતા સત્સંગમાં જ હતી. મોરારી બાપુની કથા હતી ને તો મને ખબર પડી ગઈ એ સિવાય સાર છે જ નહીં. હું ગમે એટલું કરી લઈશ ને, ગમે એ કરીશ ને, મને નક્કી થઈ ગયું આ દુનિયાની કોઈ પણ વસ્તુ મને ગમે એવા ભોગ મળી જાય, ગમે એ વસ્તુ મળી જાય, ગમે એટલા રૂપિયા મળી જાય, ગમે એ વસ્તુ, પણ મને નક્કી થઈ ગયું પરિણામે તો આ જ સત્ય હે, પરિણામે સત્સંગ જ સત્ય. મને નક્કી થઈ ગયું સત્સંગ સત્ય હે. તમને નક્કી થાય છે સત્સંગ સત્ય છે? જો સત્સંગ સત્ય હોય નક્કી હોય ને તો ઘરે જાય જ નહીં. કહી દે હાલે હું નહીં આવું, કહી દેજે. પણ અહીંયા પ્રેમ નથી. પ્રેમ ક્યાં છે? મોહ છે. અને સત્ય બોલું છું તો કડવું લાગે તો કે ના ના હું તો આમ, અરે પણ તને નક્કી કરને, કબૂલ કરને મોહ છે એમ.
મને મોહ હોય તો મને કબૂલ કરવામાં વાંધો હું છે? મને મોહ છે એમાં ક્યાં ખોટું છે? છે તો છે, પણ પરમાત્માથી પ્રેમ, રામકૃષ્ણ પરમહંસ કહેતા, પરમાત્માથી પ્રેમ નથી કાંઈ. આત્મકલ્યાણ હારે પ્રેમ આ દુનિયામાં કોઈ નથી, કોકને જ છે. બીજો બધો મોહમાં રસ છે, આત્મકલ્યાણમાં કાંઈ લેવા નહીં દેવા. જો ઘૂઘરા મળી જાય તો હમણાં ઘૂઘરા મોજ ન કરી, જલસા ન કરી, જલસા કરવા આવ્યા છે, ખાવ પીને જલસા કરો. બોમ્બઈ से आया मेरा दोस्त, दोस्त को सलाम करो, और હું કે दिन को खाओ पियो, दिन को आराम करो, ખાઓ પીઓ દિન કો આરામ કરો. रात को खाओ पियो दिन को आराम करो. મારી જેમ. પણ પરમાત્મા, તમે તમારે હે ને, તમે એક વસ્તુ નક્કી કર્યું, તમારે આ જન્મે, ઓલા જન્મે, અત્યારે, પછી ગમે ત્યારે આ વિશ્વમાં અનંત જન્મે તમારે તમારે કલ્યાણ, આત્મકલ્યાણમાં જવું જ પડશે. આજે નહીં માનો ને તો આવતા જન્મે. આત્મ સાધજે રે એક જ માર્ગ છે તરવાનો. બ્રહ્મ આરાધજે રે એક જ માર્ગ છે ઠરવાનો. બ્રહ્મ આરાધજે રે એક જ માર્ગ છે ઠરવા. તમારા આત્માના કલ્યાણમાં તમને પ્રેમ નહીં થાય તો તમે આ દુનિયામાં ગમે એટલા પ્રેમ કરી લો. હું આ દુનિયામાં ગમે એટલા પ્રેમ કરું ને, પરિણામે દુઃખ જ આવશે. પ્રેમ કરો, હું તો તમને કહું, વિચાર કરું, હું અમારથી અહીં સુધી કેટલા જણાને પ્રેમ કરતો હોઈશ, કેટલા જણાને પ્રેમ કરું, ગેરંટી મારી, બધાને હું પ્રેમ કરતો હોઉં. કાલ રાત્રે ભજનમાં ગયો ને, તો અહીંયા શ્રવણ મારે જતા તો ભજનમાં મજા આવી ગઈ, તો એ રાજી થયા. અહીંયાથી નીકળ્યું તો રસ્તામાં કાળુભાઈ ને વિપુલ બધા બહુ થાય. હવે એ લોકો રસ્તામાં અહીંયા બેઠા બેઠા વાતું કરતા હતા. મેં કીધું હાલો હાલો, મને કે ચા પી, તમે કે કેવો આનંદ કરાવડાવો, તમારા આંગણે આવી તો કેવો ચા પાણી નાસ્તો, આ તે બીજું દક્ષિણા તે બધી રીતે તમે કેવડો મોજ કરાવો હોય, કે તમને ચા પીવી છે, હું પીવી છે, બધું કાંઈ હેરાન નથી થતું. તો કે ના ના કાંઈક તો પીવું છે, ઠંડુ પીવું ઠંડુ, નાસ્તો કરો નાસ્તો, એમને તમને જવા ન દે કે કાંઈક તો તમે કે એક કામ કરો, ઘૂંટડો ચા પીશ. તો બધા એટલું ચાલી આવ્યા 6 જણા. બધા હવે કામ કરો ને, મેં કીધું રોડ ઉપર બધું એક ભજન એક એક સંભળાવો કીધું, ઓલાને કીધું ભજન ગા, બધા એક એક ભજન ગાય. રાતના કેટલા વાગે? 3 વાગે રોડ ઉપર મોબાઈલમાં ઓલું ચાલુ કરી અને બધાએ ભજન ગાય. મન કે તમે આવ્યા ને તો ભજન ચાલુ થયા જોઈએ, કે માણસનો સંગ કરીને જેવો માણા હોય ને, જે લખણ હશે ને એ પ્રમાણે એ બનશે. તમારા લખણ ક્યાં હે એ તમે કરશો. મારા જે લખણ છે, મને મને ખબર પડી ગઈ યાર, તમે સમજતા નથી. મને નક્કી થઈ ગયું આ સિવાય કલ્યાણ છે જ નહીં. વાહ ભાઈ વાહ. ઈ આ ગઈઢો બાપો બેઠો ને મારો, એને હિસાબે મને નક્કી થયું હે. કાંઈ ગઈ તો નથી, હું તો જોવાની નથી, પારકી નથી. હું તમે ભૂલ ન કરતા. કૃષ્ણ ગમે એ ખેલ કરે, મને નક્કી થઈ ગયું આ કૃષ્ણના હિસાબે કે સાર પરમાત્માનું મારી સુરતા. આજે મોરેલ બાપુની કથા હાલતી ને તો કંચનબેન આવ્યા ને પૂજા આવી ને બીજા મારી સુરતા ભજન સત્સંગમાં હતી, એ લોકોની વાતુમાં હતી જગ્યાએ સ્થૂરતા. પછી ઓલી કોડીએ આવી ને કેટલાય આવ્યા હતા, એનો જન્મદિવસ હતો. કેટલા એક સુરતથી માતાજી આવ્યા હતા. આજે વળી કાળુના બા ને બેન, એટલે દીકરી બીજી દીકરી ચાલુ જ છે આવવાનું. એમ મામા આવ્યા ને સમીર આવ્યો ને, કાંઈ ઘટે નહીં. ઘણો આવ્યો. ઘનશ્યામ આવ્યો, પૂજા આવી, હર્ષા આવી, હા કેવી આનંદ. કાંઈ નહીં, તમે વિચાર કરો. 4 જણાને તો મેં કીધું તમે ઘરે પ્રસાદી થેપલા લેતા જાજો કીધું. તો કે હા બાપુ.
ઘરે રસોઈ હવે તેવડે નથી કે અમારામાં બિચારા કામ કર્યું કેટલું એ કે હવે તેવડ નથી અમારામાં ઘરે જઈને રસોઈ બનાવવાની મેં લેતા જાજો કાંઈ થેપલા રહ્યા નહીં હવે તો હારામાં હારું આપણે હું રાખીને કરવું હોય કાંઈ નહીં નો રહ્યો તો કાંઈ રાખવું નથી રાખીને હું કરવું હોય અને હું તમને કહું આ આ દુનિયામાં લોકોને પ્રસાદી મેં થેપલું દઈ સાજે એમને સાંભળો આ દુનિયામાં તમે ખાલી વિચાર કરો કૃષ્ણ સાંભળ આ દુનિયામાં અહીંથી કોઈ પણ વ્યક્તિ કાંઈ લઈ જાય તો અમારું છે આ હરગવાન સિંહ આપણી ક્યાં છે તો આ તમારું છે ને તમે લઈ જાઓ તેમાં મારી બરે હું કામ પણ આપણે ફાંકો એવો કરી કે અમે દઈ છીએ ના ના એવું ન થાય કૃષ્ણ નો થાય ને તો ઠીક કઈ રીતે થાય અહીંયાથી તમે ગમે એ લઈ જાઓ જો આ કબાટ રહ્યા ને બે કીર્તિભાઈ આપેલા આ કબાટ કોઈક બીજાનો આવે મને નથી ખબર અમારું નથી આ ઘરમાં જો આ ટાઇલ્સ છે ને એ ગુણભાઈ નાખી દીધેલી અમારી નથી આ મકાન બનાવ્યું તેમાં અમારું કાંઈ નથી આમાં જે કાંઈ વસ્તુ તમે ગમે એ વસ્તુ આ ગુરુદેવની મૂર્તિ મારા બબુડિયાની છે હું નથી લેવો આ કૃષ્ણની મૂર્તિ એવાથી આવી છે શાંતિ થાનથી એટલે અમારી નથી આ દુનિયામાં અમારું કહેવા જેવું કાંઈ છે જ નહીં અને અહીંથી કોઈક કાંઈક લઈ જાય એ મેળ ન પડે હો અહીંથી કોઈક કાંઈક લઈ જાય તો વાંધો શું છે અમારું છે નહીં ને લઈ જાય છે તેમાં વાંધો શું છે હરજીવન બાપા એકવાર કહેતા કૃષ્ણ પાસે આવ્યા હરજીવન બાપા કૃષ્ણ પાસે હરજીવન બાપા આવ્યા એટલે કૃષ્ણ પાસે આવીને કે મને તો બરે નહીં મારી જરાય ન બરે મારી એમ ન બરે કૃષ્ણ પાસે હરજીવન બાપા આવ્યા એટલે કૃષ્ણને કે આ કે ભાઈ કે આ કે ચશ્મા છે એ કે ઓલો ચશ્મા આપો તો એટલે કૃષ્ણએ ચશ્મા આપ્યા એટલે કે આ કોના તમારા ને તો કે આ મને લાગે મારા છે તો કે બાપા તમારા નથી તમને ક્યાંથી તમારું હોય એવું લાગે એમ કે તમને એવું થઈ જાય કે આમાં મારું કાંઈ છે જ નહીં નો થાય નથી નક્કી થઈ જાય કે આમાં આપણું કાંઈ નથી એમ વિવેક તો કરવો પડે કારણ કે પરમદી ગુરુ કૃપાથી સોમવાર ને પરમદી નહીં એના પછીથી સોમવારે મૈકાના પુડલા ગિરનારી ખીચડી દહીં ચટણી જલેબી એ મારે વિવેક તો કરવો પડે કે ભાઈ આ તો કંઈ એમનેમ તો થાય નહીં પણ મને ખબર પડી જાય કે આમાં મારું કાંઈ નથી નક્કી થઈ જાય એમ તમને એવું નક્કી થઈ જાય કે તમારું કાંઈ નથી મને એ નક્કી છે કે બધું હો જ છો મારું કાંઈ નથી પણ બધું છો બસ મામા નક્કી થઈ જાય તમારું કાંઈ છે જ નહીં ખોટે ખોટે આવ ખોટે ખોટે આવ ખોટે ખોટે ઘરવાળી છે તો કે તમારી નથી છોકરા છે તો તમારા નથી છોકરા ને છોકરા છે તમારા નથી નો જવાનું જો નો જવાનું અરે ઘરવાળા વયા જાય તમે શું કરશો તમે વયા જાઓ તો ઘરવાળા શું કરશે કાંઈ ફેર ન પડે એમ નથી કહેતો તમે વયા જાઓ એટલે તમે એમ માનો ઘરવાળાને કાંઈ ફેર પડે હાય શાંતિ કાંઈ રોઈ રોઈ નો સાચું બોલો મામા રોઈ રોઈ ઉકાઈ જાય કોઈ પૂરું થઈ ગયું સાચું બોલો હૃદય ઉપર હાથ મૂકીને કરો કોઈને કાંઈ ફેર પડે જો મામા ચોખ્ખા શબ્દમાં કે કાંઈ ફેર ન પડે ઘરવાળીને કાંઈ ફેર ન પડે હું વયો જાઉં તો વિચાર કરો છોકરાઓને કાંઈ ફેર ન પડે આ વાત સત્ય હે મને લેતા નો ગયા એક દી હોય હવે તો એવું બધું બંધ થઈ ગયું કાંઈ રહ્યું નહીં ઉપલેટા ભણ્યો આવ્યા તે વચન દીધું તો એ વચન હોઈ ગયા બધા ઉકાઈ ગયા વચન જેમ જેમ ઉંમર થતી જાય ને વચન ઉકાતા જાય એટલે એનો અર્થ શું છે કે તમે મોહ કરો છો દીકરાની તમારી પકડ છે હું તમને હેરાન નથી કરતો પણ પકડ તમારી છે એ લોકોને કાંઈ પકડ નથી તમે મોહ કરીને ઊભા છો
અને કબીર સાહેબ હતા ને એક જણ ઈ કે આ ઈ કે બાપુ ઈ કે આ ઈ કે આ ઈ કે આ સંસાર છૂટતો નથી ઈ કે કબીર સાહેબને એક જણાએ કીધું આ સંસાર છૂટતો નથી કે છૂટતો નથી કે અરે કે આ સંસાર કોઈ જબ વિચાર ભૂલ ન કરતા પ્રેમ બધાને કરવાનો પણ મોહ નથી કરવાનો જો કરુણા જ બધા ઉપર હોવી જોઈએ તમારી ઘરવાળીને તમારા આશીર્વાદ જ હોવા જોઈએ છોકરાઓને તમારા આશીર્વાદ જ હોવા જોઈએ પણ મોહ ન હોવો જોઈએ બાળકોને આશીર્વાદ નહીં દે તો હું ગામના કોઈક બીજાને હમણાં મારાથી કહેવાય જાય એને આશીર્વાદ દેવા જાઓ તો તમારા છોકરાને તમે આશીર્વાદ નહીં દો તો કોણ દે બધાને આશીર્વાદ દેવાના પણ મોહ ન હોવો જોઈએ પ્રેમ પ્રેમ તો કરવો જ જોઈએ આખા વિશ્વને પ્રેમ હોય પણ મોહ ન હોય પ્રેમ નહીં કરો તો શું કરશો તમે પ્રેમ અને મોહમાં ફેર છે પ્રેમમાં કરુણા હોય જો મન શીતળ હોય જો મન નિર્મળ હોય જગમાં વેરી કોઈ નહીં જો મન શીતળ હોય જો મન નિર્મળ હોય તો જગમાં હું ભગવાનને પ્રાર્થના કરું છું હે પ્રભુ મને એવા પગલાં ભરાવ હે અંતર્યામી નાથ હે સતગુરુ પરમાત્મા મને એવા પગલાં ભરાવ કે મારા પગલાંથી કોઈ પણ ને કાંઈ દુઃખ ન થાય વાહ ભાઈ વાહ અને ગોરધનભાઈ મને એક એવા પગલા ભરાવજે કે બધા દુઃખી દારિયા થઈ જાય ગોરધનભાઈ હું હૃદયની પ્રાર્થના કરું કેવી વાત છે મામા ભૂપેનભાઈ મારી હૃદયની એક અરજી સ્વીકારજો કે મારાથી તમને કોઈ દી કાંઈ તકલીફ ન મારું પગલું એવું ન હોવું જોઈએ કે તમને તકલીફ પડે મનુભાઈ હું દરેકને હૃદયથી પ્રાર્થના કરું હે નાથ મારાથી કોઈને તકલીફ ન પડે કારણ કે એ પ્રથમ સંત મહાપુરુષનું પ્રથમ લક્ષણ છે દુઃખ કોઈને દુઃખ ન આવે હું અત્યારે અહીં બેઠો છું ને એ ગુરુ કૃપાથી મારી કર્તવ્ય ફરજ બજાવું છું મારે ફરજ આવે મારે સત્સંગ કરવો એ મારી ફરજ આવે હું ફરજ બજાવું છું તમે લોકો અહીંયા આવો ને તો ચા દૂધ કોફી પાવા એ ફરજ આવે તમને કઈ ભાન પડે તમને હરિહર કરાવવું એ મારી ફરજ આવે હું મારી કર્તવ્ય ફરજ બજાવું છું મારે અહીંયા સત્સંગ થાય વધે સત્સંગ પરમાત્માનું નામ ભજન વધે આ ભૂમિની દિવ્યતામાં હું નિમિત્ત બનું એ મારી ફરજ આવે ગોરધનભાઈ બોલો બોલો સદગુરુ મહારાજ ગોરધનભાઈ તમારી અમૃત ભરેલી વાણીનો અમને આસ્વાદ ચખાડો